હું દવા છંટકો નાખું ફટાફટ। અને આ છે નામ એનું। દવા 20 પોપની છે આરી। એક 20 પોપની ગઈકાલે છાંટી દીધી છે અને 20 પોપની આજે છાંટવાની છે। આ દવા છાંટવાની છે આપણે। દોસ્તો તમે જોઈ શકો છો આ દવા નાખ્યા બાદ આવું કલર જોવા મળે છે આપણને વ્હાઈટ। તો સવારના ગુડ મોર્નિંગ, જય માતાજી, જય હિન્દ, જય જોહાર, હર હર મહાદેવ। તો સવારનું આવું જોવા મળે છે, જોઈ શકો છો સવારનું કેટલું સરસ। ઠંડીઓ ઘણી છે આજે ને ધીમાઈ હજુ હુવે છે ફાઇનલી દોસ્તો। તો આપણે જલ્દી દૂધ કાઢી લઈશું ચા મૂકવા। તો ધીમાઈન પપ્પા હજુ હમણાં ઉઠ્યા છે, દાંતણ કરે છે। તારમાં ધીમાઈન પપ્પા દાંતણ કરે છે ફાઇનલી, જોઈ શકો છો। બકરા પણ લીમડાના ડરા ખાઈ રહ્યા છે ને ધીમાઈન પપ્પા આપણે દેશી દાંતણ કરવાના બરોબર ને ખસી લઉં અને બહાર પણ જવું છે ડબલ્યુ ભૂતા। તો એન સુધી બને રહેજો અમારા બ્લોગ વિડીયોમાં અને લાઈક નહીં કરીએ તો લાઈક કરી નાખજો, સબસ્ક્રાઈબ કરી નાખજો, વધુને વધુ શેર કરજો, પૂરો વિડીયો જોવા ભૂલતા નહીં। તો આપણે દૂધ કાઢી લઈશું જલ્દી, તપેલી લઈ લીધી, ચાલો દૂધ કાઢવા આવી જઈશું। તો ફાઇનલી દોસ્તો હું દૂધ જલ્દી કાઢી લઈશ, તો એન સુધી બને રહેજો। ફાઇનલી આપણે પછી દૂધ કાઢીને ચા મૂકશું, તો એન સુધી બને રહેજો। તો ફાઇનલી દોસ્તો સવાર રોટલી પણ ચામાં ખાવા જવું છે એટલે લોટ ઓણી દામ પછી રોટલી બનાવી દઉં જલ્દી। તો એન સુધી બને રહેજો અમારા બ્લોગ વિડીયોમાં। તો હું લોટ બાંધી દઈશ જલ્દી। जय माताजी, जय हिंद, जय जोहार, जय आदिवासी। आप सबનું અમારા નવા એક બ્લોગ વિડીયોમાં સ્વાગત છે। જોઈ શકો છો ચા પણ ઉભરાય છે। તો દોસ્તો કમ્પ્લીટ ફ્રેશ થઈને આવી ગયો છું, હવે ચા બા પીશું અને જોઈ શકો છો બાજરાનો રોટલો પણ છે સાથે। તો એન સુધી બન્યા રહેજો। આજે કઈ ટોપિક ઉપર વિડીયો છે તમને પોસ્ટર એન્ડ થંબનેલ જોઈને ખબર પડી જ ગઈ છે। તો બસ એન સુધી બન્યા રહેજો અને મોજ કરજો અને મોજ કરાવતા રહીશું। ના મંડે હું લોહી નીકળે। આ કેરી જ ખાઈને બધું બગાડી। દોસ્તો કેરી કાચી લાયા હતા, મેં તમને વિડીયોમાં બતાડી હશે। એ કેરી કાચી રહી ના ગયો એટલે ખાઈ ગયો, અને કેરીનું જે શીકાય ને એ ખાઈ ગયા ને અંદરથી નીકળે ને પાણી કેરીનું, એ પાણી અહીંયા લાગ્યું ને હોટે એટલે સાંદ પડી ગયું। તમે જોઈ શકો છો આંગળી હતી કરીને લોહી પણ નીકળે, વધારે થાય છે દોસ્તો। તો કંઈક લગાડવું પડશે, મને લાગે છે કે આ મેસેલ લગાડી દો। તો આપણે મમ્મા જલ્દી રોટલી બનાવી દઈશું, સા ઉકલી જઈશે ફાઇનલી દોસ્તો। તો ફાઇનલી દોસ્તો અત્યારે રોટલી વધારવાનું ચાલુ થઈ ગયું છે અને તાવો ચડાવી દીધો છે અને ચા ઉકળી ગઈ છે। ચલો ચા બા પીવું હોય તો આવી જાઓ, નહીંતર પછી તમે છે ને કોમેન્ટમાં ખાલી લખી દો ને સુપર ચાય। આ દવા છાંટવાની છે અત્યારે તલમાં, જે તમે જોઈ શકો છો। આનું બહારથી પોસ્ટર આવું જોવા મળે છે અને આ છે નામ એનું, અને આવી રીતના છે આ દવા। અને એ દવા જે તલ દેખાય છે તમને એ તલમાં છાંટવાની છે। અને આ દવા 20 પોપની છે આરી, એક ડબ્બી 20 પોપમાં થાય એમ કીધું છે શેઠ। તો હું 20 પોપ બનાવ્યા છે અને ચલો હવે આ દવા છાંટવી છે। તો 20 પોપની ગઈકાલે છાંટી દીધી છે અને 20 પોપની આજે છાંટવાની છે। ઓલા ખૂણે પાણી ભરવાનું છે અને જોઈ શકો છો ઓલો જે થાંભલો દેખાય છે ને એ થાંભલાથી આ બાજુની સાઈડ બધી છટાઈ ગઈ છે અને ઓલી સાઈડ રહીને એ બાકી છે। તો હવે જઈશું ફટાફટ આ દવા છાંટવાની છે આપણે, તો એન સુધી બને રહેજો। અને દવા બનાવી છે એ તમને બતાવું છું, આ દવાનું કલર કેવું આવે છે તો એ બતાવું તમને।
તો દોસ્તો તમે જોઈ શકો છો આ દવા નાખ્યા બાદ આવું કલર જોવા મળે છે આપણને, વ્હાઇટ આપણને જોવા મળે છે કલર. અને આ છે માફિયું, જે 20 પોપનું મેં માપીને નાખ્યું છે પાણી, અને બસ આ હલાઈને કમ્પ્લીટ રાખી દીધી છે. અને હવે આપણે ડાયરેક્ટ છાંટવાનું ચાલુ કરીશું. અને આ માફિયું અંદર જે પડ્યું છે ને એ માફિયું ભરીને આપણે એક પોપમાં નાખવાનું રહેશે, બરાબર. તો આ એ રીતનો માપ કર્યો છે અને જઈશું આ છાંટવા માટે. અને જોઈ શકો છો. તો આઈ હો બને રહેજો તમે બધા એન્ડ સુધી, કન્ટિન્યુ જોડાયેલા રહેજો. એટલે આપણે દવા છાંટીએ છીએ તલમાં. તો દોસ્તો ફાઇનલી આપણે તલમાં દવા છાંટવા માટે આવી ગયા છીએ. અને જોઈ શકો છો આવી રીતના દવાનો છંટક છાંટવાનું હોય છે. અને દવાનો છાંટ આવી રીતના મારવાનો હોય છે આપણને. અને પંપ ઉપાડી રાખ્યો છે આપણે બરોબરનો, કારણ કે 2 દીથી એક જ ધારો પંપ ઉપાડવાનો આવે છે દોસ્તો. તો હાલત ખરાબ થઈ ગઈ છે કારણ કે ખબાનું આવી બન્યું છે. તો એન્ડ સુધી બન્યા રહેજો. અને બસ આ બધા તલ બલમાં દવા બવા મારીને તલ પકા લેવી છીએ. અને પછી આપણે બહુ ખેતી કરવાની ઈચ્છા રહી નથી, કારણ કે ખેતીના વિડીયો નાખીએ છીએ પણ કોઈ લાઈક નથી કરતું, બરાબર. અને બસ હવે ખેતી કરવાનું મૂકી દઈએ એટલે બધા ભૂખે મરવાનું ચાલુ થઈ જાય, બરાબર. આપણા મૂકવાથી કોઈ ભૂખે નહીં મરે, પણ તોય છતાંય જે મારા વિડીયો જોવે છે એમને એટલું તો લાગે ને કે બસ કોઈ લાઈક નથી કરતા ખેડૂત માટે. અને આટલી મહેનત કરવા છતાંય કોઈ લાઈક નથી કરતું. વાંધો નહીં દોસ્તો, પછી કેવું ગવાય. હે ખબા તોડીએ અમે તમારા માટે વાલીડા, તમે અમને સપોર્ટ નથી કરતા, પણ યારો તમારા સપોર્ટથી અમારે ઘર હાલ છે. અને અમે આવી તલ પકાડીને તમને તલ હાકરી ખવડાવશું. એ મોઢું મીઠું તમને કરાવશું વાલા, તમને એ તલ હાકરી અમે ખવડાવશું જી. તમે બસ લાઈક કરી દો વાલીડા મારા, ખેડૂત માટે સબસ્ક્રાઇબ કરી દો. તો દોસ્તો બસ આ છે આપણા માટે બહુ જ. અને બીજું કંઈ નહીં. તો એન્ડ સુધી બન્યા રહેજો. હું દવા છંટકો નાખું ફટાફટ.